આગામી ચૂંટણીને અનુલક્ષીને આ વખત સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીએ તૈયારી દર્શાવી। હર ચૂંટણી સમયે દરેક પાર્ટી આમ જનતાના સહયોગ અને સારા કામ કરવા માટે જનતાને વચ્ચે વચનનો પ્રસ્તાવ સાથે વોટ માટે રજૂઆત કરતા હોય છે અને દેશને વિકાસ અને જનતાના હિત માટે સારા કાર્ય કરે છે, જેમ કે સારું શિક્ષણ, ઉજ્જવલ ભવિષ્ય, સ્વચ્છતા, રોજગારી, જનતાના રક્ષણ માટે સદા તત્પર કાર્ય કરવા, એવા અનેક સારા કાર્ય ઉમદા નેતા પાસે જનતા અપેક્ષા રાખતી હોય છે। ત્યારે આ વખત સરદાર વલ્લભ પટેલ પાર્ટી પણ આગામી ચૂંટણી જેમ કે નગરપાલિકા, મહાનગરપાલિકા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ગુજરાતમાં સંપૂર્ણ સીટ ઉપર ઉમેદવાર ઊભા રાખવા માટે ઘોષણા કરી હતી। તા 20 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત પ્રદેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની ગુજરાત પ્રદેશ જનસંપર્ક માટે કાર્યાલયનું ઉદ્ઘાટન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સંજયભાઈ જગોહદિયા તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે શ્રી અબ્દુલ હમીદ ખાન પપ્પુભાઈ, ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી તરીકે નિલેશભાઈ નવીનભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોષાધ્યક્ષ અને વધુમાં ગુજરાત પ્રદેશ સહમંત્રી તરીકે શ્રી રાકેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી અને આ પાર્ટીના દરેક પદાધિકારી એ સાથે મળીને મીડિયા સમક્ષ દેશ અને આમ જનતા હિતના સારા કાર્ય અને દેશને એક ઉત્તમ પ્રગતિની દિશા માટે જનતામાં વિશ્વાસની વાત જણાવી હતી કે અમે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીને આમ જનતા સહયોગમાં સારા કાર્યની પહેલ કરીશું। રિપોર્ટર બળવંત પટેલ, અમદાવાદ હેડ।